હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ આફ્ટરનૂન બધાને. આજે બ્લોગની શરૂઆત થઈ છે બપોરથી, કેમ કે ગઈકાલે રાત્રે છે ને આરસીવને વેક્સિનના લીધે ફીવર આવી ગયો હતો. તો હું ખુશી એને રમાડવામાં આખી રાત જાગ્યા. કાંઈ થોડીક વાર મેં રમાડ્યો, થોડીક વાર ખુશી રમાડે, થોડીક વાર બહાર રમાડે, પાછા જાગે ખારું થયું કીધું કાંઈ વાંધો થોડો ફીવર આવે પાછો ઉતરે આવે. અત્યારે બપોરે પાછો ફીવર આવી ગયો તો પાછી દવા પાય એટલે પાછો ઉતરી ગયો. અત્યારે હું તો હવે થોડીક વાર પહેલાં કીધું કાલો બ્લોગની શરૂઆત કરી દઈ. બે અત્યારે નાવાનો ટાઈમે અત્યારે બેને મહિલા. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. એને થોડોક ફીવર તો આવે જ બધાયને અત્યારે કોમેન્ટ હું વાંચતો તો બધાય કહેતા કે ખુશીથી ફીવર આવે ને એમાં ઘણા બધાયને ઘણા કોમેન્ટ બે એકાદ જણાએ કોક કીધું હશે કે પેન ફીવર આવે સારું, ઘણા કે ફીવર નો આવે ને પેનલેસમાં. હા, તો એ બધે મિક્સ રિવ્યુ છે. અમે કાલે શું કીધું બધાય બાળક ઉપર છે ને અલગ અલગ અસર કરે. દરેક બાળકની પોતાની ઓલી હોય, એની મોટું થવાની ઓલું હોય અલગ અલગ હોય, એનો નેચર અલગ હોય, એની તાસીર અલગ હોય, બધી રીતે બધે અમે જે રીતે અમારા બેબીની કેર કરતા હોય એ કેરની રીત તમારા બેબી કરતા અલગ હોય. બધા પેરેન્ટ્સની કેર કરવાની રીત અલગ અલગ હોય. હા, ઘણાને શું હોય કે બેબી પ્રમાણે પેરેન્ટ્સ બને. પેરેન્ટ્સ બધા હરખા ન બનીએ, બેબી બધા હરખા ન હોય. બેબી પ્રમાણે આપણે એવા પેરેન્ટ્સ બનવું પડે કે આપણું બેબી કેવું જેવું કેવી રીતે થોડો આવ્યો તો ફીવર, પછી એને કચકચ થાય ને દવા પીડાઈ દીધી, પાછો હોઈ ગયો, પાછો વળી થોડીક વાર પછી હવારે આવ્યો અને પાછો બપોરે આવ્યો, પાછો ઉતરી જાય તરત. બહુ હેવી ફીવર નથી આવ્યો, એનું ટેમ્પરેચર ચેક કરી પણ આવતું હોય, હો નીચે હોય પણ 99 જેવું હતું, પણ હોય ફીવર કહેવાય પ્રોપર. કાંઈ વાંધો નહીં, કીધું તો થઈ જશે. પેરાસિટામોલ આપે એટલે પીવરાવી દેવાની. વાંધો ફીવર આવે એમ નથી, એમાં કાંઈ નહીં, પણ ફીવર આવે એટલે ઓબ્વિયસલી આપણે પેરાસિટામોલ લેવાનો. વાંધો હોય ને ઈ તમે દવા મને નો આપો, એને વાંધો દવા નહીં પાવાની તમારે. ગીઝરમાં સેલ એક તો પતી ગયા, બરોબર નાવા બેઠા પાણી નો આવ્યો, પાછળ લેવા ગયો ગીઝરમાં ઘણી વાર કેવું થાય ખબર, અમે જેવું નવું ગીઝર લીધું હતું ને તો અમે જયારે ગીઝર ફિટ કર્યું ને તો કેમ વહી ગયું આમ નવું ગીઝર લીધું હજી ફિટ કર્યું ને અઠવાડિયામાં થાય ને ગીઝરના વાયર છે ને ઉંદેડા કોતરી ગયા. તો ચાલુ કેમ ન થાય અઠવાડિયે? હું કંપની વાળાને ફોન કર્યો, પછી અંદર આવ્યા ને અંદર તો ઉંદેડા ભાઈ બધું ઠેકાણે હગે વગે કરી નાખ્યું હતું. ખબર ને ખુશી? એમાં એવું હતું ત્યારે આપણે છે ને આયા જારી નહોતી અમારે રાખી રસોડા પાછળથી ગ્રીલ માંથી આવી ગયો હશે, ખબર નહીં. પછી હવે તો બધે પેક કરી નાખ્યું, ક્યાંયથી આવે ને એ તો રાખવું જ પડે. આપણે પાકા થઈ ગયા, ઈ પાકા તો આપણે પહેલા ખબર નહોતી કે ત્યાંથી આવશે, નકર આપણે કરી નાખ. પછી અમે છે ને ઓલી આખી જાળી આવે એકદમ નખાઈ દીધી, કાંઈ પણ વસ્તુ ન આવી કે ગરોડી કાંઈ પણ ન આવી શકે એમ. કઈ તે વ્યવહાર રાખવું પડે અહીંયા સેફટી માટે, નકર ઉંદેડા કોતરી જાય. બારે અહીંયા એસી નું વેન્ટિલેશન અહીંયા હે, બધું અહીંયા હે. હા, બધું આયા જ છે એટલે આયા હે એસી નું વેન્ટિલેશન અહીંયા હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. રેડી થઈ ગયા? રેડી જો માથું બેઠા ઓરતી હતી અને આરું જરાક ડગડગ કરે તો એમ કહું હુઈ જા, હુઈ જા. એ આપણું હાલેડું. હા, અને પાછો ઊંઘી જાય અને નીંદર કરતો જાય ને પાછો જાગે ને એવું રહેવાનું. અમાર ગડબડ ગોટાળા વાળું હાલતું હોય આરામથી હું તો અત્યારે તો સરસ. પછી થોડીક વાર થઈ છે ને આંખ ખોલીને જોઈ શકે. આંખ ખોલીને એવો ટગક જોહે ને બધે. આ પ્રોપર જોતા ક્યારે શીખે કે આમ પ્રોપર એને આમ બધું ક્લિયર દેખાય એવું? પ્રોપર એનું વિઝન હે ને ધીમે ધીમે વધે. ઘણા વરસ વહી જાય, વરસ જેવું થઈ જાય ધીમે ધીમે. એટલે હમણાં 3 મહિના પછી તો હવે પ્રોપર એને કલર વાળું જો દેખાવા મળશે. 3 મહિના પછી, હવે 3 મહિનાનું થઈ જશે ને, હવે ધીમે એ એક નજર પકડતા શીખી જશે. એટલે અત્યારે એને દેખાતું હોય બ્લર આવે, બ્લેક એન્ડ વ્હાઈટ આવે. એમાં પહેલા સ્ટાર્ટિંગ સ્ટેજ હોય એનું બ્લરનું, એકદમ બ્લર હોય, ખાલી પડછાયો કેમ આમ ફરતો હોય કાંઈક એવું દેખાય.
પછી ધીમે ધીમે જોયું તું ખબર? હા ડૉક્ટરે બતાવ્યું હતું ને આપને હા એવી રીતે કે આ પહેલાં આવું દેખાય પછી આવું દેખાય પછી ધીમે હવે એને ધીમે ધીમે કલરવાળું દેખાવા માંડશે એનું તને તારું ફેસ છે ને થોડું કલરવાળું દેખાવા માંડશે 3 મહિના હમણાં થઈ જશે 12 તારીખે હા 12 તારીખે થઈ જશે હા complete થઈ જશે ચોથા મહિનામાં બેસી જશે હા 5મા મહિનામાં બેસે ત્યારે આપણે બેસાડવાનું ને બધું ઉપવેશન સંસ્કાર ને બધું કરશું આપણે બહુ કરશું. મસ્ત કરશું આશીષ કરશું શ્યોરલી કરવાનું જોઈએ ને દિવસો દકાર્યા હે દીકરા કેવી રીતે જાય ને કેવી રીતે આવે કાંઈ ખબર પડતી એ તો એમ જ હોય ને હા બધે તો એટલે આ બાજુ પર હા તમે બધે કીધું હતું કે હોળીમાં દર્શન કરવા આરસીયુને લઈ જવાના છે ને હા તો શ્યોરલી લઈ જ જવાનું હોય આરસીયુને હોળીના દર્શન કરવા અને અમે પહેલા પ્લાન એવો હતો કે ફરવા જવાનો કર્યો હતો ત્યારે તો ક્યાંક કચ્છમાં ગમે હોળી ગમે ત્યાં પ્રગટાવતા હોય ત્યાં દર્શન કરાવી લે હવે તો આયા છીએ એટલે કાંઈ ઓલું નથી બરાબર ને કાકા દર્શન કરાવે કાકા દર્શન કરાવે આટા ફરે હાયડો પહેરાવે હા ઈ હાયડો હવે તો જોયું તે હાયડા માટે ઈ હોળી દર્શન માટે નવીન આખો હાયડો બનાવીને આ બને મળે ખબર છે તને ન જોયું મેં હમણાં જ ઇન્સ્ટામાં જોયું તો કપડા આખા ફર્સ્ટ હોલી પછી આખો હાયડો એકદમ સજાવેલો ગળામાં પહેરવાનો ને એવી રીતે હવે આવે છે પેલાય આવતું બધું. પહેલા તો ખાલી કપડાં નહીં, પતાસાનો આયડો આવતો ને હવે તો પતાસાનો નહીં આખો એકદમ શણગારેલો ડેકોરેશન કરેલો આયડો એવો હા મેં હમણાં જ જોયો હતો એક ઇન્સ્ટાગ્રામ રીલમાં નવું બધું આવતું જ જાય છે અને આપણે બધું જોતું જવાનું લેતું જવાનું બધું હવે કાકુઈ જવાનું ને કરશું આપણે તો એવું કઈ એવો હાયડો બાયડો એવું નહીં કરી કેમ કે અત્યારે તો હવે થોડાક દિવસ રહ્યા આપણે હોધવા જાય ત્યાં જેટલા દીમાં તો આવી જાય હમણાં જોઈસીમાં ચેક કરવું જોઈશે જોઈ લેજે તને મળી જશે ઇન્સ્ટામાં સર્ચ કરીશ ને આમ તેમ કોક વાર સ્ક્રોલ કરીશ ને એટલે આવશે અત્યારે તો એનું બધું હાલે છે તહેવાર હોય એટલે ઓ દેખાય એટલે ઈ બધું બતાવે ને અત્યારે. હા. ટ્રેન્ડ ઉપર હાલતું એ બધું આવે ને એ તો આવે જવાનું અત્યારે તો વધી ગયું ફર્સ્ટ ઓલું ને એ રીતે બધુંય. ફર્સ્ટ હોલી આવી ગઈ એમ હા કાકા પછી ઓળીને બધે ફરતે આટા ફેરવશે. પગે લગાડશે સમજ્યા? ને મમ્મી કાકા ન હોય તો કોણ લગાવે આજુબાજુના કાકા બનાવી લ્યો બટા ઓકે ભાઈને એ જ નહીં હું હગા તો કાકા હે જ નહીં એ વાત સાચી પણ આ તો પૂછવું હોય મમ્મીને આપને ખ્યાલ ન હોય વિસ્તાર હોય ને હા. એ કાકા કોઈ કાકા કરી લઈ ઓકે બરાબર બીજો કોઈ ઓપ્શન નહીં ને આમાં કોઈ બીજો ઓપ્શન નહીં કે કોઈ મામા ફઈના ઓલા હોય કે કોઈ કે કાકા જ હોય. ઓકે કાકા હોય એટલે મામા ફઈને કાકા હોય તો હાલે ને બધે મામા ભાઈ નહીં અહીંયા તો કોઈ હે હોય જ નહીં આપણે તો અડધે દૂર હે એટલે કાકા બીજા બનાવવાના આપણે કાકા બનાવાલા ઘણાય કાકા હે ઘણાય હે હા બધા આશીષથી કા હા અત્યારે મેં વિચાર્યું કે હાલો બે ડી માર્ટ માં જતા આવીને બધી વસ્તુ નાસ્તો ને બધું પતી ગયું હે પછી બીજી આ બધી વસ્તુ બધી ફેસ વોશ ને Cosmetic. આ કોસ્મેટિક બધું પતી ગયું છે બધું લઈ આવી સોપ ને એવું બધું પેલા કેદીના વિચાર કરતી કે લઈ આવી નાસ્તો પણ નાસ્તામાં એવું હતું કે ફરવા જવાનો પ્લાન કર્યો ને તો એટલે કેન્સલ રાખ્યું હતું નાસ્તો નથી લેવા જાવ કેમ કે પછી ઘરે પડ્યો રહીએ થોડાક દિવસ 10 દિવસ અમે ટ્રીપ પર વહી ગયા એટલે નાસ્તો ન લઈ આવી કીધું પછી હવે ધીમે પછી લઈ આવશું આવીને તો પણ એ પહેલા પછી અચાનક ટ્રીપ કેન્સલ થઈ તો અત્યારે કીધું કે હાલો ઉપડી બે લઈ આવી બધી વસ્તુ ઘણું જોઈએ એમ તો બધી વસ્તુ લિસ્ટ બનાવી લઈ જાય લિસ્ટ મગજમાં બનાવ્યું નથી હાલશે બીજું. ઓકે જોઈ કેટલું યાદ ભૂલી રહીએ જાય તો ભૂલી જવાય બીજું એવું થાય હવે આજ તો ગાડીની ચાવી આપણે લઈ લીધી છે એટલે ગાડી હું કાઢીશ ને આશીષ બેસી જશે બાજુમાં હું જોઈશ બેહીશ નહીં જોઈશો હા. જોવાય નહીં હું અહીંયા ઊભો જોઈશ એમ નજીક શું કરવા જોવું હા, જોઈએ એટલે જ કહું હું અહીંયા ઊભો જોઈશ બાજુમાં બેહી નહીં મૂળ તમારે મને એકલી ધકેલવી એમ નહીં રિસ્ક લેવાય જ નહીં એવું એકવાર બેસો તો ખરી મને આવડે એમ તો ક્યાં લઈ જઈશ અહીંયાથી આટલે લઈ જઈશ કે થોડે આમ ખાલી એકવાર આમ પગ કરીશ ઓકે એકવાર આમ કરીશ પછી આપણે આમ વહી જઈશું આપણે આમ વહી જઈશું આમની જગ્યાએ ઉપર હે. હા આમ સીધું ન જાય આમ ઉપર હવામાં જાય ગાડી આપણી ને ખુશીએ જો આ ચપ્પલ ઘરમાં પહેરવા લીધા હતા પ્રેગ્નન્સી ડેમાં પણ વપરાય અત્યારે રેગ્યુલર ડેમાં એવું જ થાય ક્યારે કઈ વસ્તુ વપરાય કઈ નક્કી નહીં મને કમ્ફર્ટેબલ લાગેલું હું આજ પહેરું બીજા એકેય નો કાઢું કાંઈ વાંધો નહીં જે કમ્ફર્ટેબલ લાગે એ પહેરાય હું શું કે આ ગાડી તો શીખવી છે ગમે એ થાય ઓકે શીખજે હજી ટાઈમ હે પછી ક્યાંથી શીખડાવશો તમારે શીખડાવવાની ખબર તો રેડી જ છું તું તો કે પણ તમે ત્યારે મને શીખવાનું મોકલી દેતા હો અહીંયા એ મારી પહેલા ના તમારી પાસે શીખવી પહેલા શીખ્યા હોય એટલે તને કંટ્રોલર ને એમ બધી મજા આવે એમ તો મને ખબર છે ખબર
ખુશી જરાક વધારે ન થઈ ગયો એમ ખબર તો મને ખબર છે કે અહીંયા 3 ઓલા આવે ને એમાં ગમે એક બંધ ગમે એકમાં દબાવો તમે અમે ખરેખર તો શીખવા જઈએ પેલા મારે નથી શીખડાવી ખુશીની ઘણા વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ ગઈ કે ખુશીને આવી જાય ને સોફ્ટીમાં 2 ફ્લેવર મળ્યા વેનીલા અને ચોકલેટ મિક્સ પૂછું ત્યારે એમ જ કે મિક્સ નથી મેં વેનીલા એક જ છે વેનીલા એક મળે કા ચોકલેટ એક મળે 2 મિક્સ નો મળે દર વખતે એવું થાય તો આજે ફાઇનલી મળી ગયા આજે નસીબમાં આવી છે હજી નસીબ હારા છે મારો હાલો આપણે લીધા છે પોપકોર્ન કીધું કે થોડો થોડો નાસ્તો કરીને જાય બધી વસ્તુ લઈ લીધી ક્યારના આવ્યા હતા ક્યારના બધું લેતા હતા કેટલું ફીંદું આજે તો હે? બહુ વધારે ફીંદી આજે વધારે ફીંદી નાખ્યું બધું લઈ લીધો પાછળ થેલા ભરીને મૂકી દીધો હે હાલો હવે બધા જાય સોફ્ટી ખાવા અને પોપકોર્ન ખાવા અત્યારે ઘરે પહોંચ્યા બધું શોપિંગ થઈ ગયું બધી વસ્તુ લેવાઈ ગઈ અને ઘરે પહોંચીને મેં રસોઈ હું બનાવી તો આશીષ અચાનક કે સમોસા બનાવવા હે કે આઈ છે ઠેર મેં કીધું અત્યારે થોડું મેં કીધું મેળે આ બધી વસ્તુ કઈ રીતે બધું મેનેજ કરવું એમ મમ્મીને ને બધાને ખાવાની ઈચ્છા હે આ બધાયને હે પણ પેલા તમે જ ઉપાડ્યું હું લીધું પેલા તો એ અચાનક ઈચ્છા થાય આપણી તો આ મમ્મી કે મારે તો એક બે જ ખાવા હે સમોસા ઈ કે હા. પણ આશીષ કે અત્યારે સમોસા મેં અત્યારે બધું કઈ રીતે કરું મેં કીધું તો આશીષ કે ખમ હું તને એક શોર્ટકટ આપું આશીષ હે ને જો આ સ્વીટ સમોસાની હે ને પટ્ટી ઓર્ડર કરી દીધી આમાં હે ને હવે કઈ રીતે બધું થાય હું તમને આગળ કહું હવે તમે વિચારતા હશો કે સ્વીટ સમોસા પટ્ટી જ કેમ એમ તો માર્કેટમાં તો ઘણી બધી સમોસા પટ્ટી અવેલેબલ છે ઘણા બધા બ્રાન્ડની જે બધી આવી રીતના પ્રોવાઈડ કરે છે પણ જે આ સ્વીટ સમોસા પટ્ટી રહી ને એની ક્વોલિટી અને ક્રિસ્પીનેસ રહી ને એવી બીજી એકેય બ્રાન્ડમાં તમને જોવા નહીં મળે સ્વીટ્સ દુનિયાની સૌથી મોટી સમોસા પટ્ટી મેન્યુફેક્ચરિંગ કંપની છે એટલે તો સ્વીટ્સ બેસ્ટ છે ચાલો હવે આગળ વધી આનો ઉપયોગ કઈ રીતે કરવો ને હું તમને આગળ કહેતી જઈશ પણ અત્યારે તો મારે જસ્ટ ખાલી મસાલો જ રેડી કરવાનો રહેશે સમોસાનો કારણ કે આ તો અવેલેબલ છે જ હવે હા એટલે કાંઈ માથાકૂટ જ નહીં સરસ સાચી વાત હવે મસાલો રેડી કરી નાખું પહેલા. અત્યારે તો નવીન જાતના સમોસા બધાય બનાવે ઘણા કોર્ન વાળા સમોસા બનાવે ચીઝ નાખે પણ સૌથી બેસ્ટમાં બેસ્ટ સમોસે માં જબ તક નહીં रहेगा आलू तब तक मजा नहीं आएगा તો સમોસામાં આલુ તો જોઈએ જ બટેકાના સમોસા નો બનાવીને તો નો મજા બાકી કોર્ન વાળા ને એવા તો ઘણા થઈ ગયા હે ખુશી બરોબર ને કોણવાળા ને ઘણા હે બટેકા વાળા સમોસા બેસ્ટ રીએ સૌથી સ્વીટ ભાવે મજા આવે હા તો હાલ પ્રિપેરેશન ચાલુ કરી દે મસાલાની જો થોડી ઘણી તો પ્રિપેરેશન થઈ ગઈ છે હવે આદુ ની બધું ખાંડવાનું છે. બટેકા બફાઈ ગયા વટાણા બફાઈ ગયા હા ઈ બે વાસી નાખ્યા છે અને આ ધાણા આખા ધાણા અને આખા જીરું એનો બે ને હે ને શેકીને પછી ખાંડી એનો નાખ્યો. ખાંડી નાખ્યો પાવડર કરી નાખ્યો છે અને આ પટ્ટી ને છે ને આપણે ફ્રોઝન કરેલી હોય ને તો હે ને એને થોડીક વાર હે ને બહાર કાઢી લે અને અડધો થી પોણો કલાકની સમથિંગ હે આશીષ બરાબર ને જરૂર પડે તો થોડીક વાર વધારે કાઢવાની એટલે છે ને ઓલું બધું હરખું થાય ને ચીપચીપી ન થઈ જાય ચોટી ન જાય હા. એટલે તો મેં હે ને આને અડધો થી પોણો કલાક બહાર રાખી દીધી છે એટલે હવે કઈ માથાકૂટ નહીં આ પટ્ટીને કાઢી લઈ અને એને મોઇસ્ટ કપડામાં એને રાખી દઈ એટલે છે ને ઓલું બધું જે મોઇસ્ટ રહ્યું ને એ એબ્ઝોર્બ થઈ જાય બધું પરફેક્ટ એટલે એકદમ ક્લીન થઈ જશે સોજ ઓલું નો રીએ હા એવું ન પટ્ટી રહે. એટલે એકદમ ઓલી થઈ જાય ડ્રાય થઈ જાય ને હા હવે આપણે આમાં જેટલી પટ્ટીની જરૂર હોય ને એટલી પટ્ટી છે ને આપણે આમાં મોઇસ્ટ કરવા રાખી દઈશું અને બાકીની જેટલી પટ્ટી વધે ને એ આ છે ને એરટાઈટ છે ને આ બેગમાં આવી રીતના રાખી દઈશું અંદર અને પછી આપણે ફ્રીઝરમાં પાછી ફ્રોઝન કરવા રાખી દઈશું બધી પટ્ટી જો મોઇસ્ટ થઈ ગઈ એકદમ મસ્ત છૂટી પડી ગઈ જોઈ હવે આપણે આમાં મસાલો ભરી નાખીએ રેડી થઈ ગયા હાલો બધા સમોસા ખાવા હાલો જો એકદમ મસ્ત મજાના કેવા ક્રિસ્પી બન્યા? ક્રિસ્પી એકદમ હા સુપર બન્યા બન્યા જોઈ લે બધાય હાલો બધા આઈરે બેહીન ખાઈ લઈ હાલો બધાય સ્વીટ સમોસા પટ્ટીના બનેલા સમોસા ખાવા કેવા હે ખુશી મસ્ત એકદમ ક્રિસ્પી
હા યુનિક જ આખો ટેસ્ટ છે. આશીષ મમ્મી પપ્પા તો એક સમોસું માન ખાય જ છે. મારે આશીષને જ ખાવાના છે. હા અત્યારે ડોક્યુમેન્ટ હું ગોતતો તો ખુશીનું આધાર કાર્ડ ખોવાઈ ગયું હે, થોડુંક આમ તેમ ક્યાંક વહી ગયું હે, તો એ ગોતતો હતો ને તો એ ડોક્યુમેન્ટમાંથી હે ને એક મને હે ને જૂની યાદગીરી મળી છે. જૂની યાદગીરી એટલે ખુશીનો પહેલો લેટર મને એને લખીને દીધો હતો ને એ ક્યારે લખીને દીધો ને એ તમને કહું. એને મને મારા બર્થડેમાં મને સરપ્રાઈઝ એને આખો લખીને દીધો હતો. લેટર નો કહેવાય, લવ લેટર કહેવાય. આ લવ લેટર લે લવ લેટર ઓકે ખુશીનો લવ લેટર જો આખો હે ને 1 2 આ ત્રણ પાનાનો આખો લખીને દીધો તો અંદર જો આવી રીતે ડ્રોઈંગ કરીને બધું દીધું હે મસ્તી બસ. એટલે ભાઈ જો એવું ન હોય ખુશી, ડ્રોઈંગનું મહત્વ નથી કેવું કર્યું, એમાં જે પ્રેમ હતો ને એ મહત્વનો હતો. એ વાત સાચી છે. હા પણ એમનો જસ્ટ મેં કર્યું હતું. હા મને પાછળ આવું બધું લખવાનો મતલબ કે લવ લેટર દેવાનો બહુ શોખ એમ કે હું તમને હે ને જે બોલું ને જે બોલીને હું એક્સપ્રેસ કરું ને એના કરતા મને લખીને વધારે ઇન્ટરેસ્ટ છે એમ. અને મારી એક્સપેક્ટેશન એવી કે આ મને લખીને આપે એમ. ને હું એવું લખી ન હગું, ખુશીને ખબર હે. આશીષ બે લીટી પૂરી માન લખે ત્રીજી લીટી આશીષ છેલ્લે એમ કહી દો કે બાય બાય. મારો પ્રેમ 2 લીટીનો હોય કે 2 લીટીમાં બધું આવી જાય, પણ એટલે 6 પાના લખ્યા, મારે 2 લીટી બધું આવી જાય. 6 પાના આગળ પાછળ બધું થઈને 6 પાના થાય. બહુ મસ્ત એને બધું એટલું મસ્ત સરસ લખ્યું હતું. મારા બર્થડેમાં આપ્યો તો એને આખો હે ને લેટર તો તમને નથી સંભળાવતો કેમ અમુક પર્સનલ ઓલી હોય અમારું ઓલો, તો એ બધી તો થોડુંક પર્સનલ જ રહીએ ને એ ફિલિંગ્સ થોડીક એની મારી આરે જે હોય એ બધી પર્સનલ રહેવું જોઈએ, બરાબર ને ખુશી? એ બરાબર એ ઓપન. અમુક વસ્તુ તમને સંભળાવું જો એમાં લખ્યું છે હેપીએસ્ટ બર્થડે માય દીકા, એ તો ઓબ્વિયસલી હોવાનું જ બધા. ચાલો આજે હું પણ તમને એક પ્રોમિસ આપું છું કે હું તમને કોઈ દિવસ નિરાશ નહીં કરીશ અને હું તમને એટલો લવ કરીશ કે જેટલો કોઈએ તમને કર્યો નહીં હોય. તમારી જોલી ખુશીઓથી ભરી દઈશ, તમારા જીવનમાં દુઃખ નહીં આવવા દઉં. અને હા હું થોડી જીદ કરું છું તમારી પાસે, પણ કહેવાય છે ને કે માણસ જીદ પણ ત્યાં જ કરે છે જ્યાં એને ભરોસો હોય કે મારી જીદ અહીંયા પૂરી થશે. અને હા આજે હું પણ તમને એક પ્રોમિસ આપું છું કે હું મારા ઇન્સ્ટાગ્રામમાંથી મહેનત કરીને સક્સેસ મેળવીશ અને હું એક ટાઈમે તમારી બધી જીદ પૂરી કરીશ. રિયલી આઈ પ્રોમિસ યુ. આ હે ને એને ક્યારે આપ્યું ખબર? જ્યારે એ ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરતી, એને પોતાનું ઇન્સ્ટાગ્રામ એને ગ્રો કરવું હતું ત્યારે મેં એને કીધું હતું હા તું ઇન્સ્ટાગ્રામમાં મહેનત કર. એનું પર્સનલ એકાઉન્ટ એ ગ્રો કરતી હતી. પર્સનલ એકાઉન્ટમાં એના ઇન્સ્ટાગ્રામમાં એને 80,000 ફોલોવર કર્યા હતા. ત્યારે એ ત્યારની વાત હે. રોવા કમેન્ડી હે કેમ શું થયું? શું થયું? લે એમાં રોહી કેમ? એમ જ હે એમ જ કેમ ઇન્સ્ટાગ્રામ નું યાદ આવી એટલે? તો કાઈ નહીં. આ રોવાનું ન હોય. જો હજી બાકીની વસ્તુ સંભળાવ. થેન્ક યુ સો મચ તેના માટે કે મારા ઇન્સ્ટામાં પણ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે. થેન્ક યુ. આ પાછો યાદ તાજી થઈ ગઈ, ઘણા ટાઈમ પછી આ પાછો મળ્યો. મેં આ સંભાળીને રાખ્યો તો તને ખબર હે હું સંભાળીને રાખું, જેટલું ખુશી આપ્યું ને મેં સંભાળીને રાખ્યું હે. મારું જ્યારે હું ઇન્સ્ટામાં બધું કરતી ને ત્યારે મારું એક ડ્રીમ હતું. અત્યારે હે એવી ઈચ્છા હતી કે હું કંઈક મહેનત કરીને હું કંઈક ઓલું કરું એમ. અને આજે હું અહીંયા પહોંચી ગઈ ને ખરેખર એટલે મને રોવ આવી ગયો. અત્યારે તો ઇમોશનલ થઈ ગઈ. આજે હું અહીંયા પહોંચી ગઈ, નાના એવા વિડીયો બનાવીને અને આજે હું આશીષના બધાય ડ્રીમ પૂરા કરી શકું. અરે વાહ. મને એવું હતું પર્સનલ કે છોકરાઓ તો ઓબ્વિયસલી મહેનત કરીને ડ્રીમ પૂરા કરતા જ હોય. હું ગમે આશીષને કહું મારે આ હે તો આશીષ મારું ડ્રીમ પૂરું કર, પણ મારું એવું હતું કે હું આશીષનું ડ્રીમ પૂરું કરું એમ. આ વર્ષ ત્યારના હતા જ્યારે અમે યુટ્યુબમાં નહોતા આવ્યા. ખુશી પોતાના પર્સનલ એક ઓલું હોય કે મારે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી, ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરી, એક એનું ડ્રીમ હતું. આ જે યુટ્યુબમાં આવવાનું ડ્રીમ હતું ને ખુશીનું હતું. નહોતું મારું, નહોતું મમ્મીનું, અમારું કોઈનું નહોતું. એ ખુશીનું ડ્રીમ હતું કે મારે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં એને આવી રીતે આગળ વધવું. તો એને પોતે ચાલુ કર્યું, પોતે ઇન્સ્ટાગ્રામમાં આવી, ઇન્સ્ટાગ્રામમાંથી એને ઘણો બધો પ્રેમ મળ્યો. એને એના તરફથી આઈડિયા. હા પછી અમે એની જર્નીમાં જોડાણા અહીં અમે
એવું નથી કે અમે જર્ની સ્ટાર્ટ કરી, હા પછી પુષજી મળ્યો, અમે જોડાણા એટલે એની જર્નીને પુષ મળ્યો, એને બહુ પ્રોત્સાહન મળ્યું, અમને આખું ફેમિલી મળીને વધારે કંઈક વસ્તુ ક્રિએટ કરી હઈ ગયા. તો ને તમે બધા એટલો બધો સપોર્ટ આપ્યો અમારા ફેમિલીને. એક ઓલું હોય કે કન્ટેન્ટ ક્રિએશનમાં ઘણા કરે છે, ઘણા બધા ક્રિએટર છે, પણ એક એટેચમેન્ટ છે આપણા સાથે. ખુશી બધા વ્યુઅર્સનું ખરેખર આ જર્નીમાં તો મને હું જેટલું કહું એટલું ઓછું છે, કારણ કે હમણાં આપણા 700 કે કમ્પ્લીટ થવાના છે. હા 7 લાખ મેં નાનકડું એવું ડ્રીમ જોયું હતું, પણ મોટું ડ્રીમ થઈને પૂરું થઈ જશે ને એવી મને ખબર નહોતી. અને ઓબ્વિયસલી મને બહુ બધો સપોર્ટ તમારા બધાનો મળ્યો છે. મમ્મીએ મને બહુ સપોર્ટ કર્યો. એ બધાની જર્ની વિશે તો આપણે પછી ચર્ચા કરીશું જ, કારણ કે એ બહુ મોટી ચર્ચા થઈ જશે એ બધી કેવા રહેશે ને તો. અને ઓબ્વિયસલી આશીષે મને સપોર્ટ આપ્યો ને તો અત્યારે અહીંયા પહોંચી ગઈ. બાકી જો હસબન્ડનો કે સાસુ સસરાનો સપોર્ટ ન હોય ને તો તમે જરા એક પગલું એમ ડગી ન શકો. આ વસ્તુ તો ફેક્ટ છે જ. એ તો ઓબ્વિયસલી ફેમિલી આવી રહી હોય ને તો ગમે તેવી મુસીબત કે ગમે તે બધા લોકો ચાહે છે ને એટલે આમ જરાક ઇમોશનલ થવાઈ ગયું કે નાનકડું એવું ડ્રીમ લઈને નીકળાતા રાહ ઉપર, અને આજે ફાઇનલી, આજે નહીં એટલે કે અત્યારે જે પોઝિશનમાં ફાઇનલી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. અરે વાહ, સરસ સરસ. એક સરસ મજાનું બીજું બતાવું જે બતાવવા જેવું એ જસ્ટ એમ જ મારી દિલની ફિલિંગ હતી, એ હું તમને બતાવું. જો મેં એક આ ઝાડવું દોર્યું હતું, અત્યારે જસ્ટ મને ઓલું લાગે કે મેં, પણ હું આ એક જોવા જેવી વસ્તુ છે. ત્યારે મેં આ ઝાડવું એક દોર્યું હતું. અહીંયા મેં લખ્યું હતું કે વરસાદ, તડકો અને ઠંડી એ બધું અહીંયા પડશે, પણ જ્યાં ઝાડવું છે ને એ મારા આશીષ છે. આ મેં આશીષે લખ્યું હતું. અને આ અહીંયા ખુશી છે, જે આશીષ છે ને બધી વસ્તુમાં છે ને મને ઓલી કરશે એમ કે સપોર્ટ આપશે. મતલબ કે મારા ઉપર કાંઈ વસ્તુ પડવા નહીં દે, મારા ઓલું છત બનશે એમ. એ તો ઓલવેઝ છું જ. એ રીતનું મેં અહીંયા લખ્યું હતું ને અહીંયા આ રહ્યું ને અહીંયા મેં લખ્યું હતું આ વૃક્ષ તમારા માટે છે ને એવું બધું લખ્યું હતું એને. એક મિનિટ મને વાંચવા તો દો એટલે પછી હું એમ નામ ડાયરેક્ટ કે તમે પોતે તડકો સહન કરીને મને છાંયડો આપો છો એમ. સમજી ગયા? સરસ સરસ. આખો લેટર બહુ મસ્ત છે. આખો લેટર તો નથી ઓલું કરતા, બહુ મોટો છે. કેક બનાવી હતી જો. સરસ સરસ સરસ. થેન્ક યુ. આ વાત મને મેં આ હે ને હમણાં વાંચ્યો તો ડાયરેક્ટ અત્યારે આશીષે ખોલ્યો. અમે આધાર કાર્ડ ગોતતા હતા ને એમાંથી. હા. કેટલો જૂનો હોય છે? 3 વર્ષ પહેલાનો હોય છે. 3 વર્ષ પહેલાનો. મને નહોતી ખબર કે મેં આ ઇન્સ્ટા વાળી લાઈન ની બધી લાઈન લખી હતી, એટલે મને ઇમોશનલ થવાનું ખબર જ નહોતી. યાદ નહોતી ને ઈ લાઈન, ઈ મને યાદ નહોતી કે ઇન્સ્ટા વાળી લાઈન અંદર તે લખી હતી એમ. હા, તો ચાલો જો અમુક જૂની યાદો બહાર નીકળે, એનાથી અમુક ઇમોશન્સ બહાર નીકળે બધાના. કેમ કે અમુક વસ્તુથી ને અમુક ફિલિંગ જોડાયેલી. આ હવે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. આવી કોઈક યાદો નીકળશે તો અમે તમારી એને શેર કરતા રહીશું. ને આવી તો જ ઘણી બધી યાદો અમે જ્યારે યુટ્યુબમાં નહોતા આવ્યા પહેલાંની યાદો છે, ઘણી બધી સંગ્રહ કરેલી છે. જ્યારે કાંઈક ઓલું આવશે તો અમે શ્યોરલી તમારી એને શેર કરી જ છીએ. આ અમારું પર્સનલ હતું એ શેર કર્યું. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો આ વિડીયો ગમ્યો ને અમારા વિડીયોને લાઈક કરી દો, બધા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરી દો. તો ચાલો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી. અચાનક યાદ આવ્યું કે આ લેટરમાં તો હજી ઘણો બધો ખજાનો છે. પાછું અમુક વાંચ્યો ને આખો ત્યારે ખબર પડી. એક મસ્ત વસ્તુ લખેલી હજી તમને હું આખો ભૂલી ગયો તો. આખો લેટર યાદ કર્યો મેં અત્યારે વાંચ્યો ત્યારે જ ખબર પડી. આખો યાદ 3 વર્ષ જૂનો હે તો યાદ ન હોય ને. બપોરનું શાક નથી યાદ, બપોરનું શાક યાદ નથી રહેતું, એમાં 3 વર્ષ જૂનો લેટર યાદ રહી છે. એક જ વસ્તુ યાદ રહી છે, ખુશી. ફુલાવાના ધંધા આવ્યા બધાય. દીવલે ટોલ વાળા તો એલે ફુલાવ. જો એક મસ્ત વસ્તુ લખી હતી. જીવનની આ રાહમાં એક ખંભો મળ્યો, જીવનની આ રાહમાં એક સહારો મળ્યો, જીવનની આ રાહમાં એક સાચી સલાહ દેનારો મળ્યો. બસ આજ છે જિંદગી મારી. તું છો તો હું શ્વાસ લઈ શકું છું, તારા વગર તો એક પલ પણ બંદગી છે મારી. બસ તું જ છો જિંદગી મારી, બસ તું જ છો જિંદગી મારી. અરે સરસ સરસ. આ ઘણું બધું અંદર લખ્યું છે. આ લવ લેટર ઉપર તમારે શીખવા જેવું છે. હા, હું કે મારે એકને જ આવું ન લખવાનું હોય, તમારે મને લખી
મેં આખો વિડીયો બનાવ્યો તો ખબર હે ને વિડીયો બનાવ્યો તો પણ મારે લખેલું જોઈએ મેં આખી ફિલિંગ બોલીને કીધેલી હે તો આ ઈ વાત નથી જો વિડીયો નો જોયો તો કાલના વ્લોગમાં આપણે વિડીયો બતાવશું બરાબર હા એન્ડમાં કાલે કાલે ઓકે કાલે બતાવશું ઓકે હવે આ વખતે મારો બર્થડે આવે તો પછી શું સરપ્રાઈઝ દેવાના આવા દે હજી બર્થડે આવા દે ત્યારલી વાત ત્યારે સિરિયસલી મને હું વાંચું ને તો મને એક બાજુ હસી આવતું હતું એક બાજુ રોવી આવે એ રોવ તો મને જસ્ટ ઓલી લાઈન ઉપર જ આવ્યું હતું હા કે હું ત્યારે હાલો હવે બધું પાછું નથી કરવું રિપીટ હાલો વ્લોગ ને આયા જેન કરીએ એક વસ્તુ છે હા કહી દે હાલ વ્લોગ મોટો થાય છે કાંઈ વાંધો નહીં હાલ કહી દે ત્યારે એને આશીષે મારું નામ ભોલી પાડ્યું હતું બોલી એટલે આયા લી કરીને કહ્યું કે તમારી વહાલી ભોલી તમારી વાલી બોલી ત્યારે અત્યારે હું નથી બોલતી. ત્યારે હું એને બોલી કહેતો એ બોલી એટલે હું ભોળી હતી એટલે ના તું હજી બોળી જ છો આ તો વાંધો નહીં. એટલે મેં ક્યાં કીધું કે તું હવે આશીષ અત્યારે મને કાંઈ નહીં કહ્યું. ના, નકર ના. ઓમ હોય ને, કાંઈ ભોળી નથી તું ભોળી એમ જા તો એમ એ તો અમને કહેતો હોય કે સિરિયસલી હું ભોળી જ છું હું તને ક્યાં ના પાડું તને કઈ કીધું તમે કહેતા હોય ઘણી વાર એ તો હું એમને હાલો કહેતો બધાને બાય બાય હાલો બાય બાય તારે આ વ્લોગ એન્ડ નથી કરવો લાગતો આજે લેટર કાઢ્યો એટલે હું આશીષને એમ કહું કે આશીષ આજે ખુશી કેવી આરામથી આ ખંભે આમ ખંભો રાખી મૂકી એમ કે મસ્ત દોઈ રીતે મેં મને અત્યારે જ બનાવ દોસ્ત તાર્યું આવડે મેં કીધું હા બોલ જો મસ્તી કરી દીધું તો કે ઈ તો વાત સાચી પણ નાક કેમ નથી ત્યારે હું ભૂલી ગઈ હતી નાક બનાવતા જો નાક નથી આમાં ખાલી બે આંખું કરી હતી મેં એને આ કેના જેવું કરી જેને વાઘ કાઢવું હોય ને એને પાણીના કૈસામાંથી વાઘ નીકળી જાય એવું કંઈક વાત. ઓલી હાવ તો વાહિંદામાંથી વાગ કાઢે ઈ થયું આ વાહિંદામાં તો વાઘ કાઢ્યો આટલો 4-6 પન્નાનો દઈને તોય કે છે આમાં નાક કેમ નથી ખુશી આ જો ખુશીએ મને ત્યારે આપ્યું હતું ને ત્યારે મેં કીધું એને ખુશીને ખુશી મને મૂકી આવે ક્યાં આવ્યો એ ઓલો તડકા છાયાલો વૃક્ષ કાપી નાખે આ વૃક્ષ લે ખુશી ઈ તો હવે કયો એટલે કા આવી વસ્તુ રાખવા જેવી રાખી જ છે. 5-10 વર્ષ પછી આ વસ્તુ જ્યારે નીકળે ને અરે ત્યારે એને કાંઈ અલગ જ એમ કે આપણે પાછા પહેલાની લાઈફમાં ઓલા આમ અંદરથી મેન્ટલી ઓલા થઈ જાય એમ કે કેવી લાઈફ જીવતા ને એવું બધું યાદ આવે બધું આ સીધે એક કામ કરો અને એક ફ્રેમ કરાવી દે તો એ ઓલરેડી હંમેશા મારી પાસે ફ્રેમ કરેલો જ છે ને ઓલા કાગળિયા એમ લખાવતો કાગળિયામાં આયરે જ છે ઈ કાગળિયા મારા બધા ડોક્યુમેન્ટ ની મારા આયરે આધાર કાર્ડ ખોવાઈ ગયું હે હું કરશી નવું નીકળી જાય નીકળી જાય તો આધાર કાર્ડ ક્યાંય ન મળે બોલો જે આપણે જ્યારે ડિલિવરી થાય ને ત્યારે એ શું હોય બધા સબમિટ કરવાના હતા ને ત્યારથી આમ તેમ થઈ ગયું હે કાંઈક થઈ ગયું મળી જશે કાંઈ નહીં બધા બાય બાય પાછું બાય બાય